નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારોની શરૂઆત કરીએ ગાંધીનગરથી. ગાંધીનગરમાં વેલેન્ટાઇન ડેનો વિરોધ થયો. દંડા લઈને આવેલા બજરંગ દળના કાર્યકર્તાઓએ બાગમાં બેઠેલા યુગલોને ભગાડ્યા. દેશ સહિત વિશ્વમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગરમાં બજરંગ દળના કાર્યકરોએ વેલેન્ટાઇન ડેનો વિરોધ કર્યો છે. આ કાર્યકર્તાઓએ બગીચામાં બેઠેલા યુગલોને ભગાડ્યા છે. પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવાની અપીલ કરી. બજરંગ દળના કાર્યકર્તાઓ ગાંધીનગરના બગીચામાં ફરી વળ્યા. મોટી સંખ્યામાં યુવાનો હાથમાં દંડા લઈને ખીસ પહેરીને બાગમાં અચાનક ત્રાટક્યા. બજરંગ દળના કાર્યકરો વેલેન્ટાઇન ડેના વિરોધમાં ઉતરી આવતા યુગલોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ગાંધીનગર ઉપરાંત અન્ય શહેરોમાં પણ બજરંગ દળના કાર્યકરો વેલેન્ટાઇન ડેનો વિરોધ કરી રહ્યા છે. મહત્વનું છે કે આ વખતે પણ એનિમલ વેલફેર બોર્ડે 14 ફેબ્રુઆરીને ગાય હક ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી, પરંતુ હંગામા બાદ તે પાછી ખેંચી લેવામાં આવી હતી. વાવના અકોલી વનીકરણમાં લાગી આફતની આગ. જોતજોતામાં તો 3 હેક્ટરમાં આગ ફેલાઈ ગઈ. જંગલમાં લાગેલી ભીષણ આગની જ્વાળાઓએ વન વિભાગને દોડતું કરી દીધું. બનાસકાંઠાના વાવના આકોલી વનીકરણમાં અચાનક જ આફતની આગ ભભૂકી ઉઠી. ફોરેસ્ટ વિભાગે તૈયાર કરેલા વનીકરણમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ગણતરીના જ સમયમાં આકોલી વનીકરણના 3 હેક્ટરમાં આગ પ્રસરી જતા ફોરેસ્ટ વિભાગની ચિંતા વધી. મોટા વિસ્તારમાં આગ પ્રસરી જતા વનીકરણમાં વાવેલા છોડવાઓ બળીને ખાખ થઈ ગયા. બીજી તરફ આગ પર કાબુ મેળવવા થરાદથી ફાયર ફાઇટરની ટીમ પહોંચી. 3 હેક્ટરમાં આગ પ્રસરી હોવાથી ફાયરની ટીમને પણ આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ધસમસતા આવતા ડમ્પરે એક બાળકનો જીવ લઈ લીધો. અકસ્માતની ઘટના બાયડમાં બની. બાયડ સાંઢવા રોડ પર ગમકવાર અકસ્માત સર્જાયો. એક તરફ એક બાળક રોડ ક્રોસ કરી રહ્યું હતું, ત્યારે જ આ રોડ પર ધસમસતું મોતનું ડમ્પર આવ્યું. માતેલા સાંઢની જેમ આવી રહેલા ડમ્પરે બાળકને એવું તો અડફેટે લીધું કે ઘટના સ્થળે જ બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયું. સાંઢબા રોડ પરના તલોદ પાટિયા પાસે આ દુર્ઘટના બની. અકસ્માત બાદ બાળકને હોસ્પિટલ પહોંચાડવા 108ને પણ બોલાવી, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ બાળકે દમ તોડી દીધો. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બીજી તરફ અકસ્માત બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ડમ્પર ચાલકને પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી. બાલ્કનીમાં ટેબલ મૂકી સાફ સફાઈ કરતી મહિલા 3જા માળેથી પટકાઈ. સીસીટીવીમાં ચોંકાવનારા દ્રશ્યો. સુરતમાં 3જા માળેથી નીચે પટકાતા એક મહિલાનું મોત નીપજતા ચકચાર મચી. આ મહિલા ઘરમાં સાફ સફાઈ કરી રહી હતી. એ દરમિયાન આ ઘટના બની. ઘરમાં સાફ સફાઈ કરી રહેલી મહિલા અચાનક જ 3જા માળેથી નીચે પટકાઈ. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ મહિલાનું મોત નીપજ્યું. મહિલા ઉપરથી પટકાઈ તેના સીસીટીવી પણ સામે આવ્યા. ઘરની સાફ સફાઈ માટે મહિલા બાલ્કનીમાં ટેબલ પર ચડી સાફ સફાઈ કરી રહી હતી. સાફ સફાઈ કરતી વેળાએ સંતુલન ગુમાવતા મહિલા 3જા માળની બાલ્કનીમાંથી સીધી નીચે પટકાઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં હચમચાવનારી ઘટના કેદ થઈ. મહિલાના કરુણ મોતને લઈ પરિવાર શોકમાં છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે હથિયાર બનાવતી ફેક્ટરી ઝડપાઈ. હથિયારો જપ્ત, આરોપીઓની ધરપકડ. ગીર સોમનાથના ગુંદરણ ગામથી ગેરકાયદે હથિયાર બનાવતી મિની ફેક્ટરી પકડાઈ. પોલીસે સ્થળ પરથી 4 બંદૂક સહિત 23 ઘાતક હથિયાર સાથે રામસિંહ રામા ગરકૈયા નામના આરોપીને પકડી પાડ્યો. એસઓજીએ બાતમીના આધારે ગુંદરણ ગામના વાડી વિસ્તારથી દરોડા પાડ્યા. દરોડા સમયે હથિયારનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી. સ્થળ પરથી દેશી બનાવટની 4 બંદૂક, 20 કાર્ટીજ, મોટા છરા, દારૂગોળો ભરેલો કોથળો, ગન પાવડર મળી આવ્યો. સાથે જ 13 તલવાર, ગુપ્તી, 3 ધારિયા એમ અલગ અલગ 23 હથિયારો મળી આવ્યા. ઉપરાંત હથિયાર બનાવવામાં ઉપયોગી ડ્રિલિંગ મશીન, વેલ્ડિંગ મશીન, ગેસની બોટલ પણ પોલીસે જપ્ત કરી. પોલીસનું માનીએ તો આરોપી રામસિંહ હથિયાર બનાવવાનો અનુભવી છે. તો આશ્ચર્યની વાત એ પણ છે કે આરોપી પોલીસને ચકમો આપી આ મિની ફેક્ટરી 2 વર્ષથી ચલાવતો હતો. આ કેસમાં પોલીસે એક આરોપીને પકડ્યો છે, પરંતુ પોલીસને શંકા છે કે આ કેસમાં અન્ય આરોપી સંડોવાયેલો હોઈ શકે છે. આરોપી અગાઉ હથિયારો વેચ્યા હોય તેવી પણ પોલીસને આશંકા છે. પોલીસ તમામ મુદ્દે હાલ તપાસ કરી રહી છે. મહેસાણામાં રખડતા ઢોરે લીધો વધુ એક વ્યક્તિનો ભોગ. બાઇક સાથે ગાય અથડાતા વેપારીનું દર્દનાક મોત. રખડતી રંજાડની અડફેટે આવેલા મહેસાણાના એક વેપારીએ આખરે દમ તોડી દીધો. શનિવારે સાંજે બાઇક લઈને વિસનગરથી મહેસાણા પાછી ફરી રહેલા ધર્મેન્દ્ર શાહને રોડ વચ્ચે ગાયે અડફેટે લીધા. લીલા ગામ પાસે રસ્તા વચ્ચે અચાનક જ ગાય આવી જતા તેઓ બાઇક પરથી પટકાયા હતા. ગંભીર રીતે ઘાયલ થતા તેઓને હોસ્પિટલમાં ખસેડાયા, પરંતુ 3 દિવસ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાધા બાદ આખરે તેઓએ અંતિમ શ્વાસ લીધા.
આ ગોજારા બનાવને કારણે વેપારીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. હાલ તો સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી. મહત્વનું છે કે અવારનવાર અનેક રખડતા ઢોરને કારણે અકસ્માત સર્જાય છે અને જેને કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. જોકે રખડતા ઢોર અંગે તંત્ર હજી કોઈ નક્કર પગલાં લઈ શક્યું નથી. જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે અને તમારી પર્સનલ ડિટેલ માંગે તો સાવધાન થઈ જજો. આ ફોન છેતરપિંડીનો હોઈ શકે. રાજકોટના ધોરાજીમાં એક મહિલા સાથે બનેલો બનાવ દરેક માટે લાલબત્તી સમાન બન્યો. બાકી રહી ગયેલી સરકારી સહાયની રકમ આપવાના નામે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને પોતે જિલ્લા હેલ્થ ઓફિસર છે તેવી ઓળખ આપીને મહિલાને તેની તમામ વિગતો જણાવી હતી. ભોગ બનનારના મતે ફોન કરનાર વ્યક્તિએ આંગણવાડી, બેંક ડિટેલ, આધારની વિગતો જણાવી તેમને વિશ્વાસમાં લીધા હતા અને બાદમાં એક એપ્લિકેશનની લિંક આપીને તેને ભરવાની વાત કરી હતી. પહેલા મહિલાને શંકા ગઈ હતી અને તેને ફોન કટ કરી દીધો હતો, પરંતુ બાદમાં ફરી અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને તેને આશા વર્કર બહેનોને કોન્ફરન્સમાં લઈને સહયોગ આપવાની વાત કરી. આ સમયે આશા વર્કર બહેનોને પણ જાણ નહોતી કે જે વ્યક્તિ પોતાને હેલ્થ ઓફિસર કહી રહ્યો છે તે હકીકતમાં એક ઠગ છે. બાદમાં વિશ્વાસ બેસતા મહિલાએ વિગતો આપી દેતા તેના ખાતામાંથી સરકારી સહાયની મળવાપાત્ર રકમ 5,000 બારોબાર ચાઉ થઈ ગઈ. જોકે બાદમાં છેતરપિંડી થતા મહિલાના પતિએ ધોરાજી સરકારી બ્લોક ઓફિસરને જાણ કરી હતી, જે બાદ હેલ્થ ઓફિસરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સરકારી સહાયના નામે થયેલી ઓનલાઈન છેતરપિંડી બાદ બ્લોક ઓફિસરે પણ લોકોને આવી ઘટનાઓ સામે તાકીદ કરી છે. સિંગતેલ વધુ મોંઘું થતા ફરી ખોરવાયું ગૃહિણીઓનું બજેટ. સિંગતેલના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો ચૂકાયો. 2023ના શરૂઆતથી જ મોંઘવારી નાગરિકોના માથા પર મંડરાઈ રહી છે. જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. તેમાં પણ તેલના ભાવનું મીટર સતત અપ થઈ રહ્યું છે. એવામાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલના ડબ્બામાં ₹50નો વધારો ઝીંકાયો. સિંગતેલના ડબ્બાના ભાવ 2,770થી વધીને ₹2,820 પર પહોંચ્યો. સિંગતેલનો 15 કિલોનો ડબ્બાનો ભાવ 2,820 થયો છે. મગફળીનું ઉત્પાદન વર્ષે 43 લાખ ટન થવા છતાં સિંગતેલ મોંઘું બન્યું છે. જો કે સિંગતેલ સિવાય અન્ય તેલના ભાવમાં કોઈ અસર નથી. કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2,000થી નીચે છે, તો કપાસિયા તેલના ડબ્બાના ભાવ 1940થી 1990 રૂપિયા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. દરરોજ 10થી 12,000 ગુણી મગફળીની આવક બેડી માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે. જો કે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અમૂલ ડેરીના ચેરમેન બન્યા વિપુલ પટેલ, જ્યારે વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોઢા પરમારની પસંદગી થઈ. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ. ચૂંટણીને લઈને ચરોતરમાં ગરમાયેલા રાજકારણ વચ્ચે વિપુલ પટેલની ચેરમેન તરીકે અને કાંતિ સોઢા પરમારની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી. અત્યાર સુધી રામસિંહ પરમારનું એક ચક્રી શાસન હતું, પરંતુ હાલ આણંદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર સહિત 5 કોંગ્રેસ સમર્થક આગેવાનો ભાજપમાં જોડાઈ જતા અમૂલમાં ભાજપની બહુમતી થઈ છે. આ અંતર્ગત ભાજપ પ્રદેશ નિરીક્ષક MS પટેલની હાજરીમાં આણંદ સર્કિટ હાઉસમાં બેઠક થઈ છે. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીના ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોઢા પરમારની વાઇસ ચેરમેન તરીકે વરણી થતા હવે એક ચક્રી શાસનનો અંત આવ્યો, જે અંતર્ગત ભાજપ પ્રદેશ નિરીક્ષક MS પટેલની હાજરીમાં આણંદ સર્કિટ હાઉસમાં બેઠક મળી. હાલ અમૂલ ખેડા, આણંદ જિલ્લાના 20 અને મહીસાગર જિલ્લાની 1240 દૂધ ઉત્પાદક મંડળી સાથે 3.5 લાખ પશુપાલકો સાથે વાર્ષિક 12,000 કરોડ ટર્નઓવર ધરાવતી સંસ્થા છે. અમદાવાદમાં બનશે એવો મજબૂત રોડ જે ભારે ભરકમ વાહનો ઉપરાંત ત્રણેય ઋતુનો કરશે મજબૂતીથી સામનો. અમદાવાદમાં હવે કાળા નહીં સફેદ રોડ જોવા મળશે. ગુજરાતમાં પહેલીવાર અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર થયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં આ રોડ તૈયાર થઈ રહ્યો છે. 1500 મીટર લાંબો, 7.5 મીટર પહોળો આ રોડ 9 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. ડામરના રોડ કરતા વ્હાઇટ ટોપિંગ રોડ વધુ ટકાઉ, સુરક્ષિત અને સુવિધાયુક્ત છે. અમદાવાદ મનપાના મતે આ રોડનું આયુષ્ય લાંબુ છે અને ખાસ વરસાદ સમયે તેની પર ખાડા પડવા કે તૂટતા નથી. એટલું જ નહીં, ડામરના રોડને તૈયાર કરવામાં જ ખર્ચ થાય છે. તેનાથી થોડા જ વધુ ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર થાય છે. ખાસ વાત એ છે કે આ રોડ ઉનાળામાં ઠંડા રહેશે, પીગળે નહીં એવી ટેકનોલોજીથી બનાવ્યા છે. આ ઉપરાંત સફેદ હોવાના કારણે રાત્રે પણ ઓછા પ્રકાશમાં જોઈ શકાશે. એએમસીના મતે શહેરના 48 વોર્ડમાં 2 મોટા રોડને આ પદ્ધતિથી તૈયાર કરાશે. ડામર રોડ કરતા વ્હાઇટ ટોપિંગ રોડનું આયુષ્ય લાંબુ હોય છે. આ રોડ રૂસ્ટિંગ, માળખાકીય તિરાડો અને ખાડાઓને અટકાવે છે. સુરક્ષિત અને ઝડપી મુસાફરી પૂરી પાડે છે. ડામર અને કોન્ક્રીટ બંને રસ્તા કરતા આનો ખર્ચ પણ સસ્તો પડે છે. માત્ર 14 દિવસના ટર્ન અરાઉન્ડ સમય સાથે કોન્ક્રીટ રસ્તાઓ માટેના ટર્ન અરાઉન્ડ સમય કરતાં વધુ ઝડપી સાબિત થઈ શકે છે.
દાવો છે કે વ્હાઇટ ટોપિંગ રોડ બન્યા પછી 10 વર્ષ સુધી કોઈ પણ ચોમાસામાં નુકસાન થતું નથી. દ્વારકાના જામ ખંભાળિયાના બહેગામે જૂના બંદૂકમાં યુવાનની ઘાતકી હત્યા, બંને આરોપી પકડાયા. ખંભાળિયા નજીક બેહ ગામે રહેતા યુવક પર બે શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડીથી હુમલો કરતા યુવકનું મોત થયું હતું. યુવકને બેફામ માર મારતા હુમલાની ઘટના હત્યામાં પરિણમી. એકાદ વર્ષ પૂર્વે ચોરીના બનાવનું મન દુઃખ રાખી હત્યા નિપજાવાઈ હોવાનું ખુલ્યું છે. ખંભાળિયા તાલુકાના બેહ ગામે ઠારિયા વરજાંગવાળા, રણમલ વરજાંગવાળા અને તેઓના કાકાના દીકરા નારણ વરજાંગવાળા વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. ચોરી બાબતમાં મનદુખના કારણે બબાલ થઈ. જો કે આ બબાલે મોટું રૂપ ધારણ કરી લેતા લોખંડના પાઇપ અને લાકડીથી હુમલો કરતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું. હત્યાની ઘટનાની જાણ થતાં પોલીસે ગુનો નોંધીને હત્યારાની શોધખોળ આદરી. ગણતરીના કલાકોમાં જ પોલીસે બે આરોપીને પકડી પાડ્યા અને વધુ પૂછપરછ હાથ ધરી. સુરતમાં પરિણીતા મોનિકા અને તેમના પિતા સાથે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ. મોટા વરાછામાં મોનિકા વેકરિયાનું રહસ્યમય મોત થયું હતું. મોનિકા અને પિતા સાથે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપમાં મોનિકાએ પિતાને વ્યથા જણાવી હતી. આ ઓડિયો ક્લિપમાં જમવામાં કંઈક નાખી દેતા હોવાનો મોનિકાનો દાવો હતો. મને એવું લાગે છે કે મારે જીવવું છે, પણ મારા નણંદ ને મારા સાસુ ને જસ્મી ને એ લોકો છે ને મારી હારે ખરાબ વર્તન કરે છે. કેમ શું કે મારે જીવવું છે પણ મારી રહેશે, ખાવામાં કંઈક નાખી દેશે એવું લાગે છે. હેલો, એમ લાગે છે ખાવામાં કંઈક નાખી દે. મારી સાસુ તો ધમકી આપે છે કે છોકરી મામલતદાર છે. હાલમાં આ ઓડિયો ક્લિપ પોલીસ માટે તપાસનો વિષય છે. તાજેતરમાં મોટા વરાછા વિસ્તારમાં મોનિકા વેકરિયા નામની પરિણીતાનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. આ અંગે પિતાની ફરિયાદ બાદ મોનિકાના સાસુ, સસરા અને નણંદોઈ સામે ગુનો નોંધી જેલ ભેગા કર્યા હતા. 4 મહિના પહેલા ઇઝરાયલથી પરત ફરેલી મોનિકાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી અને જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાને મળેલી ભેટ સોગાદની કરશે હરાજી. ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વનો નિર્ણય. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓના અભ્યાસ માટે એક મહત્વનો નિર્ણય કર્યો. સીએમ પટેલે નિર્ણય કર્યો છે કે તેઓ પોતાને મળેલી ભેટ સોગાદોની હરાજી કરશે. આ હરાજીમાંથી જે પણ નાણાં મળશે તેને સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ પાછળ વાપરશે. આ નિર્ણય બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓને તોશખાનાની ભેટ સોગાદોનો સર્વે કરવા સૂચના આપી દીધી. નોંધનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની કન્યાઓને શિક્ષિત બનાવવા અનોખો વ્યક્તિગત સંકલ્પ કર્યો હતો. જાહેર સમારંભો અને પ્રજાજનો તરફથી તેમને મળતી તમામ પ્રકારની કિંમતી ભેટ સોગાદો રાજ્ય સરકારના તોશાખાનામાં તેઓ શાસનની શરૂઆતથી જ જમા કરાવતા હતા. જાહેર હરાજીથી તેનું પ્રજામાંથી જ ભંડોળ એકત્ર કરી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ દ્વારા કન્યાઓના શિક્ષણ માટે જ તેઓ વાપરતા હતા. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રની અસર. પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશતા વાહનો સામે કાર્યવાહી. પોલીસની કામગીરીથી વાહન માલિકોમાં ફફડાટ. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિબંધિત સમયમાં લક્ઝરી બસ સહિતના ભારે વાહનો શહેરમાં પ્રવેશતા હોય આ મામલે ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરી હતી, જેને લઈને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરમાં પ્રતિબંધિત સમયમાં પ્રવેશી રહેલા વાહનોને રોકી પોલીસે મેમો ફટકાર્યા. સુરત શહેરમાં 161 વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ એક સપ્તાહ પહેલા સુરત શહેરના ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો. આ પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ લક્ઝરી બસો માટે સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8 થી બપોરે 1 તથા સાંજે 5 થી 10 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે. પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરી કોઈ પણ ડર વગર બેફામ વાહનો ચાલે છે. ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો કરે છે. પરંતુ આવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. તો આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેમનું કારણ મને લેખિતમાં દિન 7માં જણાવશો. ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી. પોલીસ દ્વારા પ્રતિબંધિત સમયમાં પ્રવેશી રહેલી લક્ઝરી બસ સહિતના વાહનો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી. વિધાનસભામાં સંસદીય કાર્યશાળા 15-16 ફેબ્રુઆરીના રોજ યોજાશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કરાવશે પ્રારંભ. ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે 2 દિવસનો પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટ્રેનિંગ આપવા માટે વિધાનસભામાં બ્યુરો તરીકેની એક શાખા છે. આ શાખા દ્વારા સમયાંતરે પ્રતિનિધિઓને ટ્રેનિંગ અપાતી હોય છે. વિધાનસભામાં કેવા પ્રકારે કામ કરવું તેની ટ્રેનિંગ આપવામાં આવશે. 10 સત્ર રાખવામાં આવ્યા છે, જેનું ઉદ્ઘાટન
એ લોકસભાના સ્પીકર ઓમ બિરલા કરાવશે. આ ટ્રેનિંગ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તમામ પક્ષના નેતાઓને પણ આ ટ્રેનિંગ નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સંસદીય પ્રણાલીમાં જનપ્રતિનિધિની ભૂમિકા સહિતના 10 વિષયો રાખવામાં આવ્યા છે. ભાજપની 156 જેટલી સીટો આવવાથી મહદઅંશે જે ધારાસભ્યો છે તે નવા છે, જેઓ વિધાનસભાની કાર્યપ્રણાલીથી પરિચિત નથી, જેને લઈને વિધાનસભામાં આગામી 15 અને 16 ફેબ્રુઆરી દરમિયાન એક વિશેષ કાર્ય શિબિરનું આયોજન કરાયું. વિધાનસભાની કામગીરી કઈ રીતે હોય છે, તેમાં કેવી રીતે સવાલ કરાય, કેવી રીતે જવાબ અપાય, કયા પ્રકારે અધ્યક્ષનું માન જાળવવાનું હોય, કયા પ્રકારે અન્ય સાથીઓનું માન જાળવવાનું હોય, કયા પ્રકારે વિરોધ અથવા સહમતિ દર્શાવાય, તે તમામ મુદ્દે તાલીમ અપાશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આ 2 દિવસ કાર્યશાળાનો પ્રારંભ કરાવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ચોમાસામાં અમારા ગામને ડૂબાડી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. નવસારીમાં એક ગામના લોકોએ આ આરોપ લગાવ્યો છે. ગણદેવીના વાઘરેજ ગામમાં કોસ્ટલ હાઈવે નજીક એક ખાનગી જમીન પર થઈ રહેલું માટીનું પુરાણ બન્યું છે વિવાદનું કારણ. માટી પુરાણની વિરુદ્ધમાં ગ્રામજનો એક જૂથ બની રસ્તા પર ઉતર્યા. આરોપ લગાવાઈ રહ્યો છે કે જે જમીન પર માટી ઠાલવવામાં આવી રહી છે ત્યાં 100 વર્ષ જૂનું પાણીની કાંસ છે. એટલે કે ચોમાસામાં ગામના ખેતર અને ગામમાંથી પાણીનો નિકાલ એ જ વહેણ વાટે થાય છે. જો એ વહેણને જ માટીથી ભરી દેવાશે તો આસપાસની હજારો એકર ઉપજાઉ જમીન તથા ગામમાં 15-20 ફૂટ પાણી ભરાઈ રહેવાની ભીતિ છે. સરપંચના દાવા પ્રમાણે માટી પુરાણનું કામ કરનાર ડેવલપર્સે ગ્રામ પંચાયત કે તંત્રની કોઈ મંજૂરી નથી લીધી. ગામની નજીકથી જ અંબિકા નદી પસાર થતી હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ આ મામલે સ્થાનિક તંત્ર અને કલેક્ટર સુધી રજૂઆત કરી હોવાનો દાવો કરતા કહ્યું કે અમારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી. રોષે ભરેલા ગ્રામજનોએ નેતાઓને પણ આક્રમક ચેતવણી આપી. ચીમકી સાથે ગ્રામજનો આગામી દિવસોમાં લડતને વધુ ઉગ્ર બનાવવાની તૈયારીમાં છે, કારણ કે આવતું ચોમાસું માટી પુરાણને કારણે મુશ્કેલી વધારી શકે છે. ઘઉંના પાકમાં રોગચાળાએ ગોહિલવાડના ખેડૂતોની મુશ્કેલી વધારી. ઘઉંનું મબલખ વાવેતર છતાં ઉત્પાદન ઘટવાની સંભાવના. ભાવનગર જિલ્લામાં ચોમાસામાં 100%થી વધુ વરસાદ થતાં ચાલુ સિઝનમાં ઘઉંનું મોટા પાયે વાવેતર થયું. માત્ર વરસાદ જ નહીં, પરંતુ શેત્રુંજી ડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થઈ જતા આ વર્ષે હવે ગોહિલવાડ પંથકમાં ઘઉંનું વિક્રમી વાવેતર થયું. પરંતુ ખેડૂતોએ રવિ સિઝન દરમિયાન કરેલા ઘઉંના વાવેતરમાં જાણે કે કોઈની નજર લાગી ગઈ. ઘઉંના પાકમાં વ્યાપક રોગચાળો પસર્યો હોવાને કારણે ખેડૂતોની ધારણા પ્રમાણે ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે. આગામી દિવસોમાં પિયતની અછતને પગલે પણ ઘઉંનું પણ ઉત્પાદન ઘટી શકે છે. સુકારાનો રોગચાળો કાબૂમાં આવે અને ઉત્પાદનમાં કોઈ અસર ન વર્તાય એવી ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે. ઘઉંના પાકમાં રોગચાળાનો ઉપદ્રવ સાથે પાણીની અછતને કારણે ઉતારો ઓછો આવે એવી દહેશત ખેડૂતોએ વ્યક્ત કરી. હાલમાં ખેડૂતો કિંમતી ખેત જણસને બચાવવા ઉપરાંત ઉપાયો સાથે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ પ્રગતિશીલ ખેડૂતોના જણાવ્યા અનુસાર રોગચાળો કુદરતી રીતે જ પ્રસર્યો હોય અને કાબૂમાં પણ કુદરત કરે ત્યારે જ આવશે. બીજું એક કારણ એવું પણ જણાવાઈ રહ્યું છે કે ગત વર્ષે ચોમાસું નબળું રહ્યું હોય, આથી ભૂગર્ભ જળસ્તરમાં અત્યારથી જ ઘટાડો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પિયતની અછતને પગલે પણ ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં તળાવો ઊંડા કરવા સહિતની કામગીરીને મંજૂરી મળી હતી, પરંતુ હજી સુધી રકમ ન ચૂકવાતા રોષ ફેલાયો. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે 17મીથી સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થવાનો છે. દર વર્ષે ઉનાળાના સમય દરમિયાન સુજલામ સુફલામ યોજના અંતર્ગત સરકાર દ્વારા ચેકડેમ, તળાવ ઊંડા ઉતારવા સહિતની કામગીરી શરૂ કરાય છે અને આ માટે જિલ્લા પંચાયત હસ્તક એજન્સી અને ગ્રામ પંચાયતને કામ ફાળવવામાં આવતા હોય છે. જો કે આ કામગીરીને 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજુ સરકારે રકમ ચૂકવી નથી. 1 વર્ષ બાદ પણ રકમ ન ચૂકવાતા એજન્સી તેમજ ગ્રામ પંચાયતના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ યોજના હેઠળ થયેલ કામોની રકમ સરકાર દ્વારા તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગણી ઉઠી છે. આ બાબતે મુખ્યમંત્રીને લેખિતમાં પણ રજૂઆત કરાઈ છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં તળાવો ઊંડા ઉતારવા, સાફ સફાઈ સહિતની કામગીરીને મંજૂરી મળી હતી. ઘોઘા, તળાજા, મહુવા, જેસર, પાલીતાણા, ગારિયાધાર, ઉમરાળા, શિહોર અને વલભીપુર તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કુલ 667 કામો મંજૂર કરવામાં આવ્યા. જળ સંપત્તિઓના મંજૂર થયેલા કુલ 667 કામોમાંથી 426 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેની 5.74 કરોડની ચૂકવણી નથી થઈ. વડોદરા પાલિકાની મુખ્ય કચેરીએ જતા પહેલા તમે થઈ જજો સાવધાન. ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીમાં નથી ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા.
રાજ્યમાં આગના અનેક બનાવો મહાનગરોમાં બની ચૂક્યા છે, જેને લઈને મહાનગરપાલિકા અને ફાયર સેફટી ડિપાર્ટમેન્ટ અનેક ખાનગી સંસ્થાઓને દંડ અને નોટિસની કામગીરી કરતી હોય છે. પણ વડોદરામાં તો ખાટલે જ ખોટ હોય એવો ઘાટ સર્જાયો છે. જો તમે ખુદ કોઈ કામથી વડોદરા પાલિકાની મુખ્ય કચેરીએ જવાના હો તો સાવધાન રહેજો, કારણ કે ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીમાં ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા જ નથી. જો આગ જેવી ઘટના બને તો પોતે જ પોતાનો જીવ બચાવી ભાગવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાલિકાની મુખ્ય કચેરી ખાતે ફાયર સેફટીના સાધનોની અવધિ પૂર્ણ થઈ ગઈ છે. ફાયર સેફટીના સાધનોની અવધિ પૂર્ણ થયા છતાં પાલિકાએ રિન્યુઅલ નથી કરાવ્યું. ખુદ મેયરની ચેમ્બર બહાર લગાવેલ ફાયર સાધનની અવધિ પૂર્ણ થઈ ગઈ છે. હવે આવી પરિસ્થિતિમાં જો ન કરે નારાયણ અને આગનો બનાવ બન્યો તો આ તમામ સાધનો શોપીસથી વધારે કંઈ જ નથી તેવું આપ સમજી લો. હવે આવી પરિસ્થિતિમાં ફાયર ડિપાર્ટમેન્ટ કે પ્રશાસન પોતે શું નોટિસ કે દંડની કાર્યવાહી કરશે કે સાધનોને જલ્દી બદલશે તે સૌથી મોટો સવાલ છે. ભવનાથ તળેટી ખાતે ધ્વજારોહણ સાથે ગુંજશે હર હર મહાદેવનો નાદ. કાલથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ. ભજન ભોજન અને ભક્તિના સંગમ સાથે ભવનાથમાં રચાશે ત્રિવેણી સંગમ. નવનાથ 64 જોગણીઓ 84 સિદ્ધોના જ્યાં બેસણા છે અને 33 કરોડ દેવતાઓનો જ્યાં વાસ છે, એવા ગરવા ગિરનારની ગોદમાં ભગવાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભરાતા મહાશિવરાત્રિના પારંપરિક મેળાનો બુધવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેળામાં ભાગ લેવા માટે દેશના ખૂણે ખૂણેથી અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ભાવિકોનું ઘોડાપૂર ઉમટશે. મહાશિવરાત્રિની રાત્રિએ દિગંબર સાધુઓના મુરુગી કુંડમાં સ્નાન અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળો સંપન્ન થશે. ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રિના મેળાનો શુભારંભ ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ, રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઇન્દ્ર ભારતી બાપુ, ભારતી આશ્રમના હરિહરાનંદ બાપુ, મહાદેવ ભારતી બાપુ સહિતના મહાનુભાવોની હાજરીમાં થશે. 4 દિવસ સુધી ચાલનારા મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. 18 તારીખના મધ્યરાત્રિએ સાધુઓની રવેડી અને ત્યારબાદ મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થશે. સાબરકાંઠાના એક શિવ મંદિરમાં 60 લાખથી વધુના રુદ્રાક્ષનું શિવલિંગ બની રહ્યું છે. 20 યુવાનો આ નિર્માણ કાર્યમાં જોડાયા. શિવરાત્રી નજીક છે ત્યારે મહાદેવની અનોખી આરાધના માટે ભક્તો કંઈક અનોખું કરવામાં લાગ્યા. રાયગઢ વૈજનાથ મહાદેવના મંદિર ખાતે દર વર્ષે અલગ અલગ પ્રકારે શિવરાત્રી અને શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવતી હોય છે. 800 વર્ષથી વધુ પુરાણા વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવરાત્રીના તહેવાર નિમિત્તે આ વખતે મહાકાય શિવલિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ નિર્માણ કાર્યમાં 60 લાખથી વધુ રુદ્રાક્ષ, 225 કિલોથી વધુ ગેલ્વેનાઇઝના તાર અને 20થી વધુ યુવાનોની રાત દિવસની મહેનત કામે લાગી. સ્પેશિયલ વારાણસી ખાતેથી 60 લાખથી વધુ રુદ્રાક્ષ મંગાવવામાં આવ્યા છે. યુવાનો દ્વારા સવાર સાંજ એમ 2 સમય ગેલ્વેનાઇઝના તાર વડે માળાઓ બનાવવામાં આવી હતી અને રેતી, સિમેન્ટ, ઈંટો દ્વારા 21 ફૂટ ઊંચું શિવલિંગ બનાવવામાં આવ્યું. આ શિવલિંગ ઉપર 60 લાખથી વધુ રુદ્રાક્ષની માળાઓ વીંટવામાં આવી છે અને સમગ્ર શિવલિંગને રુદ્રાક્ષથી મઢવામાં આવ્યું. ગામના યુવાનો છેલ્લા 3 મહિનાથી આ ભવ્ય શિવલિંગ બનાવવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. 21 ફૂટ ઊંચા આ શિવલિંગને શિવરાત્રીના દિવસે ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકાશે. અહીં આવતા તમામ ભક્તોને દર વર્ષે શિવરાત્રીએ અલગ જ પ્રકારના શિવલિંગના દર્શનનો લાભો મળે છે. ભક્તો માટે મહાપ્રસાદ અને ભાંગ પણ બનાવવામાં આવે છે, જેથી આ મંદિરમાં ભક્તોનો ધસારો સતત રહે છે. અંબાજીમાં પરિક્રમા મહોત્સવના 3જા દિવસે જ્યોત યાત્રા નીકળી. વિવિધ સંઘો દ્વારા મુખ્ય જ્યોતને 51 શક્તિપીઠની જ્યોતથી જ્યોત મિલાવી યાત્રા પરિપૂર્ણ કરી. આજે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો 3જો દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો ગબ્બર તળેટી ખાતે આવેલા 51 શક્તિપીઠના તમામ શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. 16મી ફેબ્રુઆરી સુધી યોજાનાર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના 2 દિવસ દરમિયાન 1 લાખથી વધુ માઈ ભક્તો આ પરિક્રમામાં જોડાઈ તમામ શક્તિપીઠોના દર્શન કરી ધન્યતા અનુભવી. આજે 3જા દિવસે શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને વિવિધ સંઘો દ્વારા જ્યોત લઈને 51 શક્તિપીઠમાં આવેલા તમામ શક્તિપીઠના મંદિરમાં જ્યોત સાથે જ્યોત મિલાવી 51 શક્તિપીઠની પરિક્રમા પૂર્ણ કરાઈ. જ્યોત યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સભ્યો અને વિવિધ સંઘોના સભ્યો જોડાયા. તો સાથે સાથે જ્યોત યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાઈ 51 શક્તિપીઠ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા માટે વિના મૂલ્યે આ મહોત્સવમાં ભાગ લઈ શકે એ માટે વિશેષ સેવા યજ્ઞના ભાગરૂપે રોજની 500 બસો મળી કુલ 2500 બસો આ 5 દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી છે, જેનો લાભ લઈ યાત્રાળુઓ ગબ્બર તળેટી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમામાં આવી રહ્યા છે. બુધવારે માતાજીની પાદુકાને 51 શક્તિપીઠ મંદિરોની પરિક્રમા કરાવવામાં આવશે.
વેલેન્ટાઇનના ડેના દિવસે સુરતના એક ગામને યાદ કરવું પડે. આ ગામ વેલેન્ટાઇન વિલેજ તરીકે ઓળખાય છે. પ્રેમ એટલે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સુરતના કવિ મુકુલ ચોકસીના આ કલ્પનાને કેટલાક સુરતીઓએ સાર્થક કરી. સુરતનું એક એવું ગામ કે જ્યાં મોટા ભાગના લોકોએ પ્રેમ લગ્ન કર્યા, એટલે જ આ ગામ વેલેન્ટાઇન વિલેજ તરીકે ઓળખાય છે. સુરતના હજીરાના ભાઠા ગામના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આ ગામના લગભગ 90% લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે અને એટલે જ આ ગામ વેલેન્ટાઇન વિલેજ તરીકે જાણીતું છે. છેલ્લી 3 પેઢીથી આ ગામમાં આ જ પ્રથા ચાલી રહી છે. ગામમાં યુવક યુવતીની આંખો મળે છે, પ્રેમ થાય છે અને આમ પ્રેમ લગ્ન સુધી વાત પહોંચે છે. દાવો છે કે ગામમાં 70% પ્રેમ લગ્ન માતા પિતાની મરજીથી થાય છે. થોડા ઘણા કેસમાં માતા પિતા નારાજ હોય છે, જોકે તેઓ પણ આખરે તો માની જ જાય છે. યુવતીઓ માટે તો આ ગામ જ પિયરિયું અને ગામ જ સાસરિયું બન્યું. ગામના યુવકને જ પસંદ કરવાનો યુવતીઓનો પણ એક અલગ તર્ક છે. યુવતીઓની વાત માનીએ તો તેમને ગામની બહાર જવું નથી પડતું. બીજી તરફ ગામમાં રહેતા યુવકની તમામ વાતો તે જાણે છે, તેના પરિવાર વિશે તેઓ જાણે છે. યુવકની ટેવ કુટેવથી પણ તેઓ અવગત છે, તેથી લગ્ન જીવનમાં આગળ જતા કોઈ સમસ્યા નથી સર્જાતી. લોકો એક તરફ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે અને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં યુવાનો દ્વારા વેલેન્ટાઇન ડેની અલગ રીતે ઉજવણી કરાઈ. અમદાવાદના સોલા ભાગવત ખાતે યુવાનોએ વેલેન્ટાઇન ડેના દિવસની કાઉ હગ ડે તરીકે ઉજવ્યો છે. સોલા ભાગવત ખાતે ગૌશાળાના યુવાનોએ આજના દિવસે ગૌમાતાના વાછરડાઓને ભેટી ગૌ હગ ડેની ઉજવણી કરી. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈ એસટી વિભાગે મહત્વનો નિર્ણય લીધો. જૂનાગઢથી ભવનાથ જવા 56 બસો મુકાઈ. નજીવા દરે ભાવિકોને ભવનાથ લઈ જવાશે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભવનાથ જશે બસ. ભાવિકોની સુવિધા માટે એસટી વિભાગ નિર્ણય કરી ચૂકી છે. એસટી વિભાગ દ્વારા આજે 56 મિની બસો જે ભવનાથની અંદર જૂનાગઢ શહેરની અલગ અલગ વિસ્તારમાંથી ભવનાથ જવા માટેની બસનું અત્યારે પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા. બઢતી માટે ખાતાકીય પરીક્ષા લેવાઈ નથી અથવા પાછી ઠેલાય છે, તે માટે સરકારે એક માળખું ગોઠવવામાં આવ્યું. આગામી સમયમાં પરીક્ષા નિયમિત લેવાય, ઝડપી પરીક્ષા લઈ કર્મચારીઓને ન્યાય મળે તે માટે પ્રયાસ થશે. અમદાવાદમાં માતૃભાષા દિવસ નિમિત્તે હાથીની અંબાડી પર ગુજરાતી ભાષાના ગ્રંથ સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે. દેવભૂમિ દ્વારકામાં ધારાસભ્ય પબુભા માણેકના પરિવાર દ્વારા ક્ષત્રિય વાધેર સમાજના 22મા સમૂહ લગ્ન યોજાયા. સમૂહ લગ્નમાં 111 નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય હોદ્દેદારો પ્રસંગમાં હાજર રહ્યા. વિરમ આશા માણેક પરિવાર દ્વારા દર વર્ષે ગરીબ પરિવારો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવ ઉજવવામાં આવે છે, જેની અંદર બધા પણ સમાજને આપણે આમંત્રણ આપીએ છીએ. 111 લગ્ન ક્ષત્રિય વાઘેર સમાજના છે અને આવતી 16 તારીખના દલિત સમાજના લગ્ન છે. કાર્ય પદ્ધતિ છે સમાજને સાથે લેવાની અને દરેક લોકોને પોતાના ગણાવી અને કામ કરે છે. આ બધું આપણને વારસામાં મળેલું છે, એટલે આજે બહુ આનંદનો પ્રસંગ છે. આજે 22મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 111 નવદંપતીઓએ આ લગ્ન મંડપથી નવજીવનની શરૂઆત કરી છે. દર વર્ષે સમસ્ત વાઘેર સમાજ સાથે મળી અને આવી રીતે સમૂહ લગ્નના આયોજન કરતા હોય છે. અમરેલીમાં રેતી ચોરી કૌભાંડને લઈને ખળભળાટ. રાજુના ભાક્ષી ગામ નજીક ખાણ ખનીજ વિભાગના દરોડા. ગેરકાયદે રેતી ચોરીને લઈને દરોડાની કાર્યવાહી. રેતી ચોરી કરવા માટે પાણીમાં 4 બોટ મૂકવામાં આવી હતી. સમગ્ર કૌભાંડને લઈને ભાજપના નેતાનું ટ્વીટ. નામ લીધા વગર રાજકીય નેતા પર દબાણ લાવવાનો આરોપ. આપણું ગુજરાત 72 બસ આટલું. દેશ વિદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.